આ રૂટવેલ છે એ આપણે 1 મણ મગફળીના દાણા હોય તો એની અંદર 50 ગ્રામ નાખવાનું છે। ગયા વખતે મગફળીની અંદર ઉપયોગ કર્યો હતો અને ચણાની અંદર પણ ઉપયોગ કર્યો હતો। રામ રામ ખેડૂત મિત્રો તેમજ ડીલર મિત્રો 30/6/2024 વાવણીની મગફળી એકી સાથે વાવેલી એક જ વયણીથી ખેતર પણ એક જ શેઢે આ રૂટવેલનો પટ મારેલું તમે આનો ઉપયોગ કરો। આ આપણે કોઈ પ્રમોશન બનાવવું કે વિડીયો બનાવી અને ખેડૂત મિત્રોને ગેરમાર્ગે દોરવાનું કામ નથી, કંપનીનું વેચાણ કરવાનું કામ નથી, પણ આપણે ખેડૂત મિત્રો આપણે ખાસ કરીને હું પણ ખેડૂતનો દીકરો છું એટલે આપણે અનુભવ કર્યા છે આ દવાઓના અને આપણી ચેનલની અંદર જે અનુભવ કરીને સારા રિઝલ્ટ આવે છે એનો જ વિડીયો બને છે। એટલે મિત્રો આ દવા ઉપર એક વખત તમે વિશ્વાસ કરો। આપણે લગભગ તો ઘણા બધા ખેડૂત મિત્રોને આ દવાનો ઉપયોગ કરાવ્યો તો પટ મારવાની અંદર અને પિયતની અંદર। નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે ખાસ કરીને વિડીયો એ છે કે જે અત્યારે આપણે ચોમાસું નજીક આવી રહ્યું છે તો જે ચોમાસું વાવણી થાય છે કે જેની અંદર કપાસ, મગફળી, સોયાબીન અને બીજા જે વગેરે પાકોની વાવણી થાય છે તો મિત્રો એની અંદર આપણે દવાનો પટ મારીએ છીએ કે જેથી કરી અને જમીનજન્ય રોગો છે કે જેની અંદર આપણે મૂંડા છે, ફૂગો આવે છે 2-3 પ્રકારની અને બીજી તરકીડી છે, આવું જે પાકને નુકસાન કરતી હોય છે કે જે સ્ટાર્ટિંગમાં જ્યારે ઉગે અને પાક પીળો થઈને સુકાઈ જાય છે ફૂગના હિસાબે, તો આવા જે પાકોની અંદર જે પટ મારવાની દવાઓ આવે છે કે જે મગફળીને કપાસની અંદર તો નથી મારતા ઘણા બધા ખેડૂત મિત્રો, પણ આપણે આજે એ પણ ભલામણ કરશું કે કપાસની અંદર પણ મારજો, જે દવા વિશે વાત કરવી છે। તો મિત્રો ખાસ કરી અને આજે આપણે જે વાત કરવી છે કે એગ્રીવેર રિસર્ચ બાયોટેકનું આપણે રૂટવેલ આવે છે જે તમે જોઈ શકો છો કે આ રૂટવેલ છે એ આપણે 1 મણ મગફળીના દાણા હોય તો એની અંદર 50 ગ્રામ નાખવાનું છે અને આનું ખૂબ એવું રિઝલ્ટ છે કેમ કે આપણે ગયા વખતે મગફળીની અંદર ઉપયોગ કર્યો તો ખેડૂત મિત્રો તેમજ ડીલર મિત્રો 30/6/2024 વાવણીની મગફળી એકી સાથે વાવેલી એક જ વયણીથી ખેતર પણ એક જ શેઢે આ રૂટવેલનો પટ મારેલું અને ફૂલ બહાર થોડું ઘણું પાયામાં વાપરેલું આખા ખેતરનું રિઝલ્ટ અને પરિણામ જુઓ મિત્રો। અને આ મગફળી તમે જોઈ શકો છો પાયામાં રૂટવેલના મગફળીમાં પટના પણ પરિણામ ખૂબ જ સારા અને શક્તિશાળી છોડ સાથે ઝડપી વિકાસ થાય છે। તો દરેક ક્રોપની અંદર આ બંને પ્રોડક્ટના ખૂબ સારા પરિણામ મળે છે મિત્રો। તો ખાસ આ વિડીયો મારફત અભ્યાસ કરજો અને આપના ખેતર સુધી રૂટવેલ અને ફૂલ બહારને વાપરી અને આપ પણ આવું અડધા પાકની અંદર વાપરી અને ડિપાર્ટમેન્ટ પાડીને લાઈવ રિઝલ્ટ મેળવજો, જેથી કરીને આપને આવનારા વર્ષમાં પણ આયોજન કરવાની ખ્યાલ આવે અને અભિપ્રાય મળે। ધન્યવાદ। અને ચણાની અંદર પણ ઉપયોગ કર્યો હતો એ હું તમને આગળ બતાવીશ કે ચણાની અંદર આનું રિઝલ્ટ જો તમે ખાલી એ આગળ બતાવીશ ચણાનું રિઝલ્ટ। એટલે મિત્રો કહેવાનો મતલબ એ છે કે આનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે। આ અત્યારથી આનો ઉપયોગ કરો તમે જ્યારે પટ માર્યો ત્યારે તો તમારે કોઈ પણ જાતની જે ફૂગ આવે છે એ આવતી નથી। અને ખાસ કરીને ખેડૂત મિત્રો કપાસ તમે ગમે એવો સર્ટિફાઈ લ્યો છો પણ એનું જે આપણે પેકેટ આવે છે એ પેકેટની અંદર પણ તમે આનો જો પટ મારશો તો તમને કપાસ ઉગશે એટલે તમને આમ નરી આંખે પણ તમે જોઈ શકશો કે આ પટ મારેલો અને પટ નથી મારેલો। મગફળીની અંદર પણ તમે એટલું જોઈ શકશો। આપણે ડેમો ઘણા બધા કર્યા છે કે જેની અંદર અલગ અલગ પાક વાવ્યા છે, બધાની અંદર ખૂબ સારું એવું રિઝલ્ટ છે। તો હવે મિત્રો તમે આપણે જે ગયા વખતે શિયાળાની અંદર કાબુલી ચણા હતા તો ચણાની અંદર પટ માર્યો ડેમો કરવા પૂરતો એ પણ તમે પહેલાં જો આપણે પછી આખા ચણાની અંદર 10 વીઘાના ચણા વાવ્યા તો એમાં પણ પટ માર્યો હતો, પણ પહેલાં તમે આપણે જે કોઈ પણ દવા લઈએ છીએ તો એનો પહેલાં ડેમો કરીએ છીએ પછી જ ખેડૂત મિત્રો સુધી પહોંચાડીએ। તો પહેલાં તમે મિત્રો આ ડેમો જોવો ચણાનો। તો મિત્રો આપણે આ રૂટવેલનો પટ આપવાના છે એનો જે ડેમો છે જે ગઈ વખતે હમણાં શિયાળામાં ચણા હતા એનો, તો તમે જોઈ શકો છો કે 9 દાણા લીધા છે આપણે
9 દાણાની અંદર પટ મારશું અને એક 9 દાણા છે એની અંદર પટ નહીં મારશું. આખો વિડીયો જોજો કે જે આ 9 દાણા છે એના મૂળિયા લગીનો શું શું ફાયદો થાય ને એ બધો આમાં વિડીયોની અંદર બતાવીશ. તો આપણે સૌથી પહેલાં આ જે રૂટવેલ છે એને ચાની પ્યાલી છે એમાં આપણે મિક્સ કરી લેશું થોડું. આ રીતે પાવડર ડેમો કરવા પૂરતું આપણે કર્યું છે કે આ રીતે મિક્સ કરી અને પછી હવે આપણે આને વાવશું. 9 છે અત્યારે મિત્રો, ખાસ વિડીયોમાં ધ્યાન રાખજો કે જોઈ શકો છો 9 છે. હવે 9 દાણાને આપણે વાવીએ કે એક પછી એક એ પણ તમે ખાસ ધ્યાન રાખજો. તો તમે જોઈ શકો છો કે આપણે આ 9 દાણા છે. પહેલાં જે આપણે પટનો મારેલ નથી એ દાણા વાવીએ. આ 9 દાણા જે પટ મારેલા નથી એ કમ્પ્લીટ વવાઈ ગયા, જોઈ શકો છો તમે. હવે ત્યારબાદ આપણે જે પટ મારેલા છે એ 9 દાણા વાવવાના છે. એટલે જે આપણે પટ માર્યા છે એ 9 દાણા. તો મિત્રો આ આપણે રૂટવેલનો પટ મારેલા દાણા છે, તમે જોઈ શકો છો કે આ રીતના આપણે જે પટ મારેલા દાણા છે એ પણ વાવી દીધા. આ જ્યારે ચણાનો ડેમો છે કે જ્યારે ચણા વાવ્યા હતા એની પહેલાં ટ્રાય કરવા પૂરતું રૂટવેલનું, તો જ ખબર પડે. એટલે આપણે ત્યારે જ પાસ કરી લીધું કે રૂટવેલ હલામી ચીજ છે, ખેડૂતના ઉપયોગ માટે ખૂબ ઉપયોગી કામ આવે એવી વસ્તુ છે પટમાં. આનાથી ઉગાવ પણ ખૂબ સારો આવે છે. એટલે મગફળી, કપાસ અને અન્ય કોઈ પણ જે અત્યારે ચોમાસું વાવણી હોય એમાં આનું રિઝલ્ટ ખૂબ સારું આવે છે. તો મિત્રો તમે આ જોઈ શકો છો કે જે આ ઝાડ છે એક, જો 1, આ 2 ને 3 ને 4, 5 અને આ છે 1, 2, 3, 4, 5, 6 ને 7. મિત્રો તમે આ જોઈ શકો છો કે આપણે જે રૂટવેલ છે એનું રિઝલ્ટ. આ તમે જે આગળ જોયું કે જ્યારે આપણે ચણા વાવ્યા ત્યારે આ નિશાનીમાં રાખ્યું હતું કે આ બાજુનું નથી જે રૂટવેલ વગર અને આ રૂટવેલ વારો પાક. તો રૂટવેલ વગરનું છે એની અંદર તમે રિઝલ્ટ ચોખ્ખું જે આપણે નરી આંખે જોઈ શકાય કે આમાં 5 જ ઉગ્યા છે. 9 દાણા નાખ્યા હતા બે બાજુ સરખા, પણ તમે જોઈ શકો છો કે આની અંદર 5 જ દાણા ઉગ્યા છે. અને જે આપણે રૂટવેલ આપ્યું, જે ટ્રીટમેન્ટ રૂટવેલની કરી એની અંદર તમે જોવો કે આની અંદર આપણે 7 દાણા ઉગ્યા. મિત્રો 7 નહીં પણ આની અંદર 8 દાણા ઉગ્યા હતા. પણ જ્યારે એમાં એક આપણી છે ને મિત્રો આની અંદર 7 દાણા નહીં પણ 8 દાણા ઉગ્યા હતા. પણ એક મારે નાની એવી ભૂલ થઈ ગઈ કે જ્યારે આ કાબુલી ચણા મોટા છે કે આ 7 થી 8 દિવસે ઉગે અને આ 3-4 દિવસે જ્યારે ખોદ્યું ત્યારે અહીંયા એક કોટો હતો, એ ખોદવાની અંદર કોટામાં નુકસાન થયું એટલે એ કોટો બળ્યો, પણ એ દવાના હિસાબે તો કમ્પ્લીટ ઉગી જ ગયો હતો. તો એનો મતલબ એ છે કે એક જ દાણો ફેલ થયો છે. અહીંયા જે કોટો હતો એ ઉગી જ ગયો હતો કમ્પ્લીટ, પણ હાથ અડ્યો એને હિસાબે એ ફેલ થયો. પણ જો કદાચ એ હાથ ના અડ્યો તો 9 દાણા થાત. 9 દાણા એટલે એની પ્રમાણે જોઈએ તો 95% રિઝલ્ટ આવ્યું, 95 કરતાં પણ વધારે. અને જે આપણે કોઈ પણ ટ્રીટમેન્ટ નથી કરી તો એની અંદર ખાલી 5 જ દાણા છે. તો આ જોરદાર રિઝલ્ટ કહેવાય. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે કાબુલી ચણા હતા 1 નંબર કે જેમાં આપણે રૂટવેલનો ઉપયોગ કર્યો હતો પટમાં. તો આ જોઈ શકો છો કે આ જે છે આ રૂટવેલનો ઉપયોગ કરેલ નથી, બીજ છે કે જે ટ્રાયલ પૂરતું આપણે ઉપયોગ નહોતો કર્યો તો જ ખબર પડે કે આની અંદર આપણે ઉપયોગ નહોતો કર્યો આ બીજમાં, અને આ બીજની અંદર ઉપયોગ કર્યો હતો. એટલે તમે જોવો લાઈવ કે આની છેટ અહીંયાથી ફૂટો સ્ટાર્ટ થઈ ગઈ છે. અને જ્યારે પટ આપ્યો હતો ત્યારેથી અત્યારે ખોદીને જોયું અને પછી આપણે જે આ પાડું છે એને સાફ કરવા પાણીથી ધોયું તો પણ જે આ પટ છે જે મારેલ બીજની અંદર એ ધોવાતો નથી. જોઈ શકો તમે લાઈવ ડેમો.
આ બેયને બાજુમાં રાખીશ એટલે તમે નરી આંખે પણ જોઈ શકો છો કે આ જે બીજ છે એ રૂટવેલનો પટ આપલ નથી, આ રૂટવેલનો પટ આપલ છે, જોઈ શકો છો તમે. તો મિત્રો આવું સારું રિઝલ્ટ ચણાની અંદર આવ્યું છે આપણે રૂટવેલનું. અને આ તમે કપાસની અંદર પણ પટ મારી શકો છો. ગમે એવો સર્ટિફાઈ કપાસ હોય તો પણ એની અંદર પટ મારવાનો. અને એની સાથે તમે જે બીજી મુંડાઓની દવાઓ નાખો છો એની સાથે પણ આનો ઉપયોગ કરશો તો પણ કોઈ વાંધો નથી, કોઈ આડઅસર થશે નહીં. અને આનું ખૂબ સારું રિઝલ્ટ છે. બીજી કોઈ દવા નાખો નહીં અને આ એક ખાલી સિંગલ રાખો તો પણ રિઝલ્ટ મળશે. અને બીજી ઘણા બધા ખેડૂત મિત્રો આજથી વર્ષોથી પહેલા જે દવાઓનો ઉપયોગ કરે છે કે અમે તો આને જ ઉપયોગ કરીએ છીએ, પણ એની સાથે તમે આ નાખશો તો પણ હાલશે. અને તમે ખાલી ડેમો પૂરતું તમે ખાલી 2-4 વીઘામાં ટ્રાય કરવા પૂરતો આનો ઉપયોગ કરો તો પણ આ અલગથી પણ હાલશે. એટલે કહેવાનો મતલબ એ કે એકવાર તમે આનો ઉપયોગ કરો, આ આપણે કોઈ પ્રમોશન બનાવવું કે વિડીયો બનાવી અને ખેડૂત મિત્રોને ગેરમાર્ગે દોરવાનું કામ નથી, કંપનીનું વેચાણ કરવાનું કામ નથી, પણ આપણે ખેડૂત મિત્રો આપણે ખાસ કરીને હું પણ ખેડૂતનો દીકરો છું એટલે આપણે અનુભવ કર્યા છે આ દવાઓના. અને આપણી ચેનલની અંદર જે અનુભવ કરીને સારા રિઝલ્ટ આવે છે એનો જ વિડીયો બને છે. એટલે મિત્રો આ દવા ઉપર એક વખત તમે વિશ્વાસ કરો. આપણે લગભગ તો ઘણા બધા ખેડૂત મિત્રોને આ દવાનો ઉપયોગ કરાવ્યો તો પટ મારવાની અંદર અને પિયતની અંદર. એટલે જેમ બને મિત્રો આ દવાનો ઉપયોગ કરો. હવે તમારે આ દવા જોતી હોય તો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક છે કે લિંકની અંદર તમે ટચ કરી અને દવા મગાવી શકો છો. ખાલી તમે એકવાર ટ્રાય કરશો. 250 ગ્રામનું પેકેટ આવે છે અને ખર્ચાની વાત કરીએ તો મિત્રો માત્ર 180 રૂપિયાનું 250 ગ્રામ આવે છે, 720 રૂપિયા કિલો આવશે. એટલે આને આમ આપણે મણને હિસાબે જો કરીએ તો મગફળીની અંદર માત્ર 50 ગ્રામ છે એટલે તમારે એ 30 થી 35 રૂપિયાનો ખર્ચો આવે છે એક મણની અંદર. એટલે આમ કહીએ તો સસ્તી અને સારી બેસ્ટ રિઝલ્ટ આપતી હોય તો રૂટવેલ છે એગ્રીવેલની. એટલે જેમ બને એમ આનો ઉપયોગ કરો મિત્રો, ખૂબ સારા રિઝલ્ટ આપે છે. અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું એક વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની ડિસ્ક્રિપ્શનમાં ત્યાં ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધુ માહિતી ત્યાં પૂછી શકો છો. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.